તો વિરમગામની સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વોર્ડ નંબર 8માં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે। સમસ્યાને લઈને નગરપાલિકા ખાતે રહીશોએ ઉગ્ર હોબાળો મચાવ્યો। ચીફ ઓફિસરને સ્થળ પર ચાલીને આવવા માટે જણાવ્યું। લોકોએ અસરગ્રસ્ત વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ પણ ચીફ ઓફિસરને કરાવડાવ્યું। વર્ષો જૂની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની હવે આ રહીશોએ માંગ કરી છે। કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। આઈઓસી કોલોની રોડ ઉપર અંદાજિત 7-8 સોસાયટીઓની મુખ્ય રજૂઆત હતી કે ભારે વરસાદને કારણે પાણી આવી ગયા હતા। સોસાયટીમાં 2-3 પાણી રહ્યા। અત્યારે હું રૂબરૂ આ સોસાયટીની મુલાકાતે આવ્યો છું। એમની જે પણ સમસ્યા હશે એનું સમાધાન નગરપાલિકા કરશે। ખાસ તો વરસાદી પાણીના નિકાલ માટે અમે તાજેતરમાં જે પાઇપલાઇન નાખી છે ફરીથી એનો રેનનો ડેટા જોઈ અને જો એને મોટી કરવાની થતી હશે તો તાત્કાલિક ધોરણે નવું આયોજન કરીને એમાં કરીશું। હાલમાં જે ઝડપથી કરી શકાય એવું કે એમને પાણી મિક્સિંગના પ્રશ્નો હશે તો કાલથી ટીમ મૂકી એ પણ જોડાઈ લઈશું। જેમ જેમ વરસાદી પાણી ઓછું થશે એમ પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી નીકળતા આ બધું પાણી ઓછું થઈ જશે। જરૂર પડશે તો ડીવોટરિંગ મશીન મૂકી પણ એમને અમે આ સગવડ કરી આપીશું। હવે અમારો પ્રશ્ન એ હતો, અમે અગાઉ બી રજૂઆત કરેલી હતી કે ભાઈ વરસાદી પાણીની પાઇપલાઇન અમારે જે 3 વર્ષ પહેલાં મોટી હતી એના બદલે નાની નાખી એ લોકોએ નગરપાલિકાએ। અમારે રજૂઆત એ જ હતી કે ભાઈ નાની પાઇપ નાખવાનું તો અમારું રીઝન શું હતું, તો એ એવું કહે છે કે અમારા નગરપાલિકાના એન્જિનિયરે એવું કહેવા માગે છે કે પાણી ફોર્સથી વધારે જાય એટલા માટે નાની નાખી હતી, પણ અમારે રજૂઆત એક જ છે કે અમને મોટી પાઇપ હતી એની અમને નાખી આપો। 74 વર્ષની અંદર પહેલી વખત મેં વિરમગામમાં જોયું કે આટલું પાણી, આટલી ગંદકી છેલ્લા જે 1 વર્ષથી ગંદકીમાં ગામ આખું સબળે છે। અને અમારો રોડ આઈઓસી કોલોનીથી માંડીને SBI બેંક સુધી તમે રસ્તા જુઓ, કોઈ જગ્યાએ કોઈ વાહન લઈને નીકળે એવું નથી। એકલું 1.5-2 ફૂટ પાણી ભરાવાની, ઘરમાં પાણી ભરાઈ ગયું સાહેબ, 1.5 ફૂટ હજુ હાલે પાણી છે, શું કરવાનું? કેટલા સમયથી તકલીફ? ઘરમાં 93 વર્ષના માજી છે, એમને પરાણે ઉપર ચડાવવા પડ્યા અને અમારે રહેવું પડ્યું 4-5 દિવસ। અત્યારે ઉતરે તો હજુ 2 દિવસથી કાલથી વરસાદ આવ્યો તો પાછું પાણી અંદર આવી ગયું ઘરમાં। અને ગંદકી તો વાત જ ના કરો, ગટર ને બધું મિક્સ આવે છે।